વડોદરાના વાઘોડિયામાં માળોથા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી। ડમ્પર ચાલક એક્ટિવાની ટક્કર મારીને ફરાર થયો છે। અકસ્માતમાં એક્ટિવા પર સવાર માતા દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। 12 વર્ષીય દીકરી કાવ્યા પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે। કાવ્યાના દુબઈ રહેતા પિતાને ઘટનાની જાણ કરવામાં આવી। વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। તો વારંવાર બનતી અકસ્માતની ઘટનામાં વધુ એક મોતના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના વાઘોડિયામાં માળોથા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાના વાઘોડિયામાં માળોથા રોડ પર જે હિટ એન્ડ રનની ઘટના બની હતી તેમાં હવે મોતના સમાચાર સામે આવ્યા છે। શું અપડેટ? નેહા, ડમ્પરો બેફામ બન્યા છે, નાગરિકો માટે દિવ્યાંગ બન્યા છે એવી આ ઘટના છે। વડોદરાના માળોથા રોડ ઉપર આ ઘટના બની હતી। ડમ્પર ચાલકે એક્ટિવા પર જઈ રહેલ માતા અને પુત્રીને અડફેટે લીધા। સારવાર દરમિયાન પુત્રીનું મોત થયું છે। અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ભાગી ગયો છે એની શોધખોળ પોલીસે હાથ ધરી છે। સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવી રહ્યા છે। રોડની સાઈડમાં જઈ રહેલા માતા પુત્રીને ટક્કર મારી અને એમને પાડી દેવામાં આવ્યા હતા। ટૂંકી સારવાર દરમિયાન 12 વર્ષની કાવ્યા પટેલનું મોત નીપજ્યું છે। કાવ્યાના પિતા હાલ દુબઈ છે, એમને ઘટનાની જાણ કરવામાં આવી છે, પરંતુ જે ડમ્પર ચાલક ફરાર છે તેને હજુ પોલીસ પકડી શકતી નથી। સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ રીતે ડમ્પર દેખાઈ રહ્યું છે, ત્યારે પોલીસની ઢીલી નીતિ પણ અહીંયા દેખાઈ રહી છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે ડમ્પર ચાલકો રાજ્યમાં જે પ્રકારે બેફામ બન્યા છે અને તેમની સામે હવે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે, કારણ કે અવારનવાર આ ડમ્પર ચાલકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને તેને જ કારણે આવી અકસ્માતની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે, જેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે। ફરી એક વખત વડોદરામાંથી આ દ્રશ્યો સામે આવ્યા જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની અને જેમાં માતા અને દીકરી બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં હવે 12 વર્ષીય કાવ્યા પટેલનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। વધુ એક હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી રહી છે। ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધું હતું અને ત્યારબાદ આ ડમ્પર ચાલક એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। અકસ્માતમાં એક્ટિવા પર સવાર માતા અને દીકરી બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। જોકે હવે 12 વર્ષીય દીકરી કાવ્યા પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે।